આજે આપણે ગુજરાતીઓની ફેવરિટ એવી ગાંઠિયા સાથે જમાતી લીલી ચટણીની રેસીપી જોવાના છીએ, જે ખાસ પ્રકારના સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ સાથે બનાવવામાં આવે છે। તો આવો તેની આખી રેસીપીને જોઈ લઈએ। તો એના માટે સૌથી પહેલાં તો સિક્રેટ ઇન્ગ્રીડિયન્ટ્સ એટલે કે ચોખાના જે પૌવા આવે છે નોર્મલ બટેકા પૌવા માટે, તેને 1 ચમચી જેટલા લઈ લેવાના છે ને 2 થી 3 પાણીએ ધોઈ લેવાના છે। 2 થી 3 પાણીએ ધોવાઈ જાય એટલે તેમાં પાણી નાખીને તેને પલાળીને થોડી વાર સાઈડ પર રાખી દેવાના છે। એટલું થઈ જાય ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી જોવાની છે। તો બીજી તૈયારીમાં હવે એક મિક્સર જાર લેશું અને તેમાં એપ્રોક્સ અડધા કપ જેટલા કોથમીરના પાંદડા લેવાના છે। ત્યારબાદ જેટલી કોથમીર લીધી હોય તેનાથી અડધાથી અડધું ફુદીનો લેવાનો છે અને એના ફક્ત પાન જ એડ કરવાના છે, ડાળખીઓ એડ નથી કરવાની। સાથે જ અહીંયા 2 મોળા મરચાં લીધેલા છે અને તીખાશ માટે 2 શેડિયા મરચાં એડ કરેલા છે। જો તીખાશ ન જમતા હોય તો તે ટોટલી સ્કીપ કરી શકો છો। મુઠ્ઠીક જેટલા સિંગદાણા એડ કરી દેવાના છે અને સિંગદાણાની જગ્યાએ તમે ખારી સિંગનો પણ ઉપયોગ કરી શકો છો। સાથે જ 1 ઇંચ જેટલો આદુનો ટુકડો એડ કરી દેવાનો છે અને હવે પૌવા એડ કરી દઈશું। પૌવા જે છે તે ચટણીમાં મોઇશ્ચરાઇઝરને ચૂસી લે છે અને તેનું ટેક્સચર સરસ આવે છે। અડધા લીંબુનો રસ અહીંયા એડ કરી દેવાનો છે અને સાથે જ અહીંયા 1 ચમચી જેટલું મીઠું એડ કરી દેવાનું છે। ચટણીમાં કલર માટે અહીંયા ચપટીક જેટલી હળદર એડ કરવાની છે, વધારે એડ નથી કરવાની અને સાથે જ 2 ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની છે। ખાંડ, લીંબુ અને મીઠુંનું પ્રમાણ થોડું ચડિયાતું રાખશો તો આ ચટણી સરસ લાગશે અને કલર ગ્રીન જળવાઈ રહે તેના માટે અહીંયા પાણીની જગ્યાએ આપણે બરફના ટુકડા એડ કરવાના છે અને હવે આ બધું જ આપણે મિક્સર જારમાં સારી રીતે પીસી લેવાનું છે। તો એકદમ માર્કેટ કે બજારમાં ગાંઠિયા સાથે જે ગ્રીન ચટણી મળે તેવો જ ટેસ્ટ અને ટેક્સચર વાળી આ ચટણી તૈયાર છે। તો આ રેસીપીને એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને જો વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા।